હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે વાગ્યા જો સવારના 7:30 પૂણા 8 થયા અને અમે આજે એક નવી ચેનલ બનાવી છે, ખંડોસણ વિલેજ વ્લોગ. એની અંદર અવનવા બ્લોગ આવશે ખેતીવાડીને લગતા અને ગામડાનું જીવન કેવું હોય એ પણ તમને બધું બતાવીશું આની અંદર, આ ચેનલની અંદર. તો ચોક્કસથી તમે અમારી આ નવી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. બહુ મસ્ત મસ્ત એવા બ્લોગ આવશે. તો જો વહેલી સવારે અમે આવ્યા છીએ મહાદેવજીના દર્શન કરવા માટે અને એમના દર્શનથી જ અમે અમારી આજની આ નવો બ્લોગ ખંડોસણ વિલેજ વ્લોગ ચેનલ સ્ટાર્ટ કરીએ. તો ચોક્કસથી એને બહુ મસ્ત એવો સપોર્ટ કરજો. જો કે અમારી બીજી એક ચેનલ દુર્ગા આર્યમ વ્લોગ, એની અંદર લગભગ 2,22,000 સબસ્ક્રાઈબર. પણ આ નવી ચેનલ ચાલુ કરી તો ચોક્કસથી એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? લેણોજી આપણે મહાદેવજીના દર્શન કરવા. તો આપણે નવી ચેનલમાં પહેલાં લેવાડો જઈએ મહાદેવજીના દર્શન કરવા. અમારા ગામના પંચમુખી મહાદેવજીના દર્શન સવારમાં તમને કરાવું નવા બ્લોગની અંદર. ગામમાં એક સમાધિઓ 3, પણ આ એક સમાધિ દેવાનંદ સ્વામીની. જો કે એમને દેવાનંદ સ્વામીને અહીંયા લોટ ચડાવવામાં આવો. આગળનો શિખર શું ઇતિહાસ છે તો આપણને ખબર નહીં, પણ એમના મંદિરે લોટ ચડાવવામાં આવે. જોઈ શકો ગામના બધા આવો ને દર્શન કરવા માટે, એટલા લોકો અહીંયા લોટ ચડાવું આ સમાધિ ઉપર. બહુ મસ્ત એવી વડ નીચે આવેલી સમાધિ દેવાનંદ સ્વામીની જો, અને બહુ વિશાળ વિસ્તારની અંદર પથરાયેલો આ ઋષિવડ તમે જોઈ શકો. અમારા ગામની બહુ મસ્ત એવી સેવા વધારે. જો કે ગામના એન્ટ્રી ગેટના બાજુમાં જ છે. તો ચલો અમે આપણે જઈએ ખેતરે. તો બહુ મસ્ત એવા સવારમાં જો પાપડ તળાઈ રહ્યા, ચા સાથે નાસ્તો, ચા પાપડ. ચલો તો ફટાફટ નાસ્તો કરી દઈએ, પછી જઈએ ખેતરે. બહુ મસ્ત એવા બટાકા વેફર. આજે 9:30 પૂણા 10 થયા અને ખેતરે આવ્યો મજૂર જો એક બાજુ, અને આ ભૈલુને જો બધા કંટાળ્યા હે, કારણ કે ઘઉં ભેગા કરી રહ્યા છે ને થેસર આવ્યું નહીં. જો અમારા ભાવો બધું આજે આ બધું લાવ્યો હું બધું. હા, કાળો મરી. એવું કઈ ના ચાલુ કર્યા? ખરું ખરું. તમાકુ ભરવા રસ્તામાં ટાયર ફૂટી. પતિભાઈ ફોન કર્યો, 5 દેવાન ટ્રેક્ટર લઈ અને આયા ને એરિયે ટોલું છોડી 5 દેવાન ટ્રેક્ટર ભરાય ને ટ્રેક્ટર બોરી લઈ ગયા. કેટલા કોથળા ત્યાં? 71 ભરવાના. મોટા કોથળા ના હોય. 1 કિલો ઉપરની ભરતી છે. 15 કિલો 17 કિલો થાય તમાકુ. આ તો 20 ઉપરની અકલ છે. એવા કોથળા હતા. ભાવો તો બેને ખભા જલીને ઉપર ચડીને કૂદા. 70 કોથળા. મંડો ભૈયા, આ ડોળ મેળ નહીં આવો. હેડો તાણ ઉતારી રહ્યા. એક કેટલો જણાવો છો કે તમે
ચા હેડ્યો રોધે ખાઈ હુજી ભાવ હેડે પાછો ભાવે તો ઠેસર લેવા જાય કંટાળી તમે ભેગો કરો એટલું કોઈ ઠેસર લઈને આવી જાય આમ તો કહેતા કે 12 વાગે આવું હા 12 વાગે કહેતા શી ખબર રંજીતભાઈ પૂછી લે શું કહે કે યુટ્યુબ માં છે ના વિડિયો બનાવો તારું કરવું કે મારે બનાવવાના કે ભણવાની ઓ રાખો ભણવાની વિડીયામાં કશું નહીં મળે ટેકાળા હા ભણવાની ઓ રાખો હા બસ ભણવામાં ધ્યાન રાખો વિડીયામાં કશું નહીં ટેકાળા હો શાળામાં ચમ જ્યાં નહીં તે તમાકુ ભરવા ઘેરે કે એવું હો? તમાકુ કોથરા ઠગવાના છે એવું હો? ટોલાના ટાયર બદલવાનો છે એવું હો? તો તારા તો કોમની બહુ જવાબદારીઓ ભાઈ આવી જઈ હા ભૈલું ને અત્યારથી ટોલાનો ટાયર ને એ બધું રવા દે અને શાંતિથી ભણવાનું કરો શું કીધું ટાયર તો બદલવા વાળા બદલશી હેડો એ જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે હે બાળ હત્યા લાગશે જો અમારી બાજુ અત્યારે હાલ ચાલી રહી છે ઘઉંની સિઝન બરોબર એટલે અત્યારે તો ઘડીની નવરાઈ નહીં જોકે અમારી બાજુ બધું પાહન લેટ લેવાય કાઠિયાવાડ બાજુ તો લગભગ 1 મહિના મરી બધું લેવાઈ ગયું બરોબર અમારે થોડું પાહન હોય બરોબર જો અત્યારે જો ચા પાણી આવ્યો વગડ તો ચા પાણી કરી લઈએ જો બધા મજૂર ચા પાણી કરશી જો ચા પાણી ભેગું કરી લો આપણે ચિંતા કરજો ને ભેગું કરી લો બેહો શાંતિથી બેહો રોમાપીરનું નામ લ્યો ભાઈ બધું જેને ચા ભેગું. પીવો હોય એ આ ખેતરમાં હાજર થઈ જશે હા બધું રાગે કોમ થાય શાંતિથી આ રખવા કરે આગળ બેહો આ વાટકીઓ ચા પીવા માટે હા આ ઓમાં ચા છે ખરું ખરું ચકી ફઈને એ તો યોન ખબર ચકી ફઈને એ તો એ પૂછી દો આમાં ચકી ફઈ ચિયો આ મજૂર ઉનાવાથી લાવે ચિયો મજૂર અરે આ ઉનાવાથી આયા એ નવા આયા ઓહ બરાબર લઈ અમે આખો દાડો ઘઉં લેવાના છે ને એટલે અમારે આવા બાજરીના રોટલા ખાવા પડે અને એના માટે સ્પેશિયલ સાઈડમાં આ તરેલો મરચો આ ખાઈએ ને તો ઠેસરમાં મજૂર હેડી એ સિવાય હેડી નહીં જો આ ગોમડાનો અસલ ખોરાક બરોબર અમારા ગોમડામાં ખેતરમાં મજૂર આવે ને એટલે બાજરીનો રોટલો અને મરચો હોય ફરજિયાત જો આ રોટલા જ ખાવા પડે પેલા મોણાનો લેચે ભાઈ આ ગુમ ચાર રોટલા ખાઈએ વિચાર આવે ગુમ થઈ આવો ચાલો હળો ચાલ આવજે બકા ચેરવાન કાલ કહેતા હતા ના તા મન તો કાલ કયો કાલ થોડો થોડો બસ હા એ જેવડો મોટો છે લે પીઓ પીઓ ચા પી હેડો ટ્રેક્ટર લઈને ફરતો તો બાબાને તો ઘણી વાર તો ફોન ઉપર ફોન કરે આ મંત્રી નાલો ચા મંત્રીને પીધો પીધો તો બરોબર તે મરસું આલો નહીં ખાવું રાતીએ નતો પીધો જો તમે ઘઉં ખાતા હોય ને તો રવા દેજો બાજરી ખાજો ઘઉંથી કોલેસ્ટ્રોલ વધે અને બાજરીનો રોટલો રે ને ખાવામાં સારો જો કે લાંબી પડે એટલે થોડી કાઠી તો પડે બાજરી અમારે તો ઘરની હોય એટલે રોજ બાજરીના જ ખાઈએ ટ્રેક્ટર હેડવાન થયું ને એટલે કે ઉભા રહ્યો બે પાલ્યો ચા પી લેવા દો કોણ કે આ બેઠો ને પહેલું એટલો બધો ચા પીવા ચાનો શોખીન લાગે અરે ભાઈ હા જો ખાધા આગળ આવ્યો તો ક્યાં ગમથી આવ્યો ભાઈ ક્યાં ગમથી આવ્યો છોકરો છે એવું હા તો ગઢ્યો નો જ સકોન હા 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 મી તો આજ જ દર્શન થવાનો દર્શન થતો એવું હે? આટલી કે ગોગો મહારાજ હતા પેલા ના ગુમ થઈ જતો ગુમ થઈ ગયો નહીં ગુમ થયેલ વ્યક્તિ ને તું કહીએ ગોળ ને બાજરીનો રોટલો રોટલો ના ના સાચી વાત છે બરફી જેવો ગોળ મોટી વાત ના તો ઘડિયાળ બે આખો ટાઈ કરે હો કે ઘઉં આવ્યો કહું છે લાયું જાણો નાસ્તો કરવો હોય તો જો બીજા ગમે હુશિયાર જ કીધું
બાજરીનો રોટલો આખો દાડો ઈ હજુ કે અને ગોળ જો રૂપાળો આઈણીનો સોયલો લેબડાનો આઈણી પણ ઘેર કોઈ નહીં કાનુભાઈ ના હું એ તો કટ કરી દો હતો ને આ બાજુ આમ ફેરવા બાજુ ચોપડીઓ પડી એ તો લેજો ઓલા ઈ લાવલાજી પાણી લેવાનો મરચો રોટલો ખાવો તો ઓખલા આયા બહુ મસ્ત થયો તો મરચો તળેલો અને બાજરીનો ટ્રેક્ટર રોટલો નતું ચાલુ એમનેમ બોલતા હતા ઉઠો ભાઈ ઉઠો બેઠા મેળ નહીં આવો ભાઈ હા પટાઈ દો આમ કેટલા વાગ્યા હતા 3 વાગ્યા હાડા 3 બોરું પહોંચ્યા હતા એવું તમાકુ કોથળા પડી બરોબર. હું 6 વાગે ઉઠ્યો ના ના ગોટા મંગાવો અને નાસ્તો કરો ફોન કરો એમ કે કિલો ગોટા ને ના હોય તો ચટણી લેતા હો અને કઢી અંગાતી લાવો કિલો ગોટા જોવું આપણે કિલો મંગાવી દો બોલ્યા વગર શું કેવું એ કિલો તો ઘણા થઈ ગયા ચલી રહી મોડું કર્યું હવારે યાર મોડું થઈ ગયું ખૂબ કેમ 11 વાગે આવ્યો તારીખો પટી ગયું તમારે હા